ગીર સોમનાથમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતો ચિંતિત છે। ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી ઊભા પાકને નુકસાન થયું છે। ઘઉં, બાજરી સહિતના પાકો જમીન પર ઢળી પડ્યા છે। ખેડૂતોના છેલ્લા 5 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ભુવા ટીંબી ગામ સહિતના આસપાસના વિસ્તારમાં પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરીને મદદ કરે તેવી લોકમાંગ ઉઠી છે। અમારા ગામની અંદર અડધી પોણી કલાકમાં 1.5 ઇંચ વરસાદ થયો। અત્યારે કોઈમાં કટર હાલ એમ નથી કે નથી વધાય એમ, અને કોઈ સરકારને જો સહાય આપે તો ખેડૂત જીવતો થાય, બાકી હાથમાં રીપ કર્યા સિવાય છૂટકો નથી। આ રવિ પાક અત્યારે આ ઘઉં તમે જો સામે દેખાય, આ લગભગ આખા વિસ્તારમાં આ ઘઉં ફેલ થઈ ગયા છે। એમાં જે હવે હાર્વેસ્ટિંગ થાય ને, તો હાર્વેસ્ટિંગ પણ એમાં શક્ય નથી કે જમીન આરે છોટી ગયેલ છે ઘઉં જે એનું હાર્વેસ્ટિંગ કરવું, ખેડૂતો એને લણણી નહીં કરી શકે। હાર્વેસ્ટિંગ બાબતમાં પણ બહુ મોટો ખર્ચો, હવે એમાં ઉપજ તો આવ્યો નથી, કાંઈ ને હળગાવવા પડે, એટલે બહુ મોટું નુકસાન થઈ ગયું છે।